અમદાવાદ રાજ્યમાં ઠંડીનું જોર સાવ ઘટી ગયું છે। ખાસ કરીને દિવસે ઉનાળાની શરૂઆત જેવો અહેસાસ થઈ રહ્યો છે। જો કે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી અનુભવાઈ રહી છે। આવામાં લોકોને સવાલ થઈ રહ્યો છે કે શું ફેબ્રુઆરીમાં હજુ એકાદ ઠંડીનો રાઉન્ડ આવશે કે ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અને ઉનાળાનો આરંભ થઈ જશે। જો કે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। જ્યારે ફેબ્રુઆરી મહિનામાં હવામાનમાં આવનારા પલટા વિશે નિષ્ણાતોનું અનુમાન પણ સામે આવ્યું છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે હાલ કોઈ ખાસ વેધર સિસ્ટમ નથી અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે। જ્યારે આગામી 4 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં, જે બાદ ઉત્તરોત્તર 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। જ્યારે 7 દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેશે। બીજી બાજુ રાજ્યના હવામાનને લઈને નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે। તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી માવઠાની આશંકા જોવા મળી રહી છે। 19 ફેબ્રુઆરી સુધીમાં માવઠાની આશંકા છે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીના અનુમાન પ્રમાણે ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધુમ્મસની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 18 ફેબ્રુઆરીએ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતાઓ રહેશે, જેમાંથી વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત બનવાની શક્યતા રહે। તેનો ભેજ અરબી સમુદ્રમાં આવે તો હલચલ જોવા મળે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાના ભાગોમાં કંઈક અંશે અસર થઈ શકે। અંબાલાલના મતે 25 થી 28 ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આહવા, વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં અસર થવાની શક્યતા। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક તેની અસર થઈ શકે। વાદળછાયું વાતાવરણ અથવા કમોસમી વરસાદની શક્યતા રહે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયું કે કંઈક છાંટા પડી શકે। હાલમાં આગામી 2-3 દિવસમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે। પવન સાથે ક્યાંક વાદળછાયું વાતાવરણ જણાય। સોના અને ચાંદીની કિંમતોમાં ગોલ્ડ સિલ્વર રેટ ઉતાર ચઢાવનો સિલસિલો યથાવત છે। ગયા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે બંને કિંમતી ધાતુઓના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો હતો, પરંતુ આ પહેલા તેમ સતત ઘટાડો દેખાઈ રહ્યો છે। તેજી પછી પણ બીજી બાજુ ચાંદી તેના હાઈ લેવલથી ક્રેશ, સિલ્વર ક્રેશ ફ્રોમ હાઈ થતી નજર આવી રહી છે અને આ 1.75 લાખ રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે। તો સોનાના ભાવ પણ હાલના ભાવ કરતાં ઘણા નીચે ચાલી રહ્યા છે અને તે પણ 36,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું છે। સૌથી પહેલા વાત કરી ચાંદીના લેટેસ્ટ ભાવની તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર 5 માર્ચની એક્સપાયરી વાળી 1 કિલો ચાંદીની કિંમત શુક્રવારના વાયદા કારોબારના અંતમાં 2,44,360 રૂપિયા પર બંધ થઈ હતી, જે તેના છેલ્લા બંધની તુલનામાં 7,925 રૂપિયા વધારે હતી। પરંતુ જો તેની તુલના ચાંદીના ઓલ ટાઈમ હાઈ ભાવ સાથે કરવામાં આવે તો ચાંદી તેજીના ભાવ કરતાં સસ્તી મળી રહી છે। ગઈ 29 જાન્યુઆરીના રોજ ચાંદીના ભાવે ઇતિહાસ રચતા પહેલીવાર 4 લાખનો ઐતિહાસિક ભાવ પાર કર્યો હતો અને તોફાની ગતિએ ભગત 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામના હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી। જે પછી સિલ્વર પ્રાઇસ ક્રેશનો સિલસિલો શરૂ થયો અને જે નીચે પડતા પડતા 2.25 લાખ સુધી આવી ગઈ। વર્તમાન ભાવ પર નજર કરી તો હજુ પણ તે તેના હાઈ ભાવથી 1,75,188 રૂપિયા પ્રતિ કિલો સુધી સસ્તી છે। ગઈ 29 જાન્યુઆરીના રોજ ચાંદીના ભાવે ઇતિહાસ રચતા પહેલીવાર 4 લાખનો ઐતિહાસિક ભાવ પાર કર્યો હતો અને તોફાની ગતિએ ભગત 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામના હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી। જે પછી સિલ્વર પ્રાઇસ ક્રેશનો સિલસિલો શરૂ થયો અને જે નીચે પડતા પડતા 2.25 લાખ સુધી આવી ગઈ। વર્તમાન ભાવ પર નજર કરી તો હજુ પણ તે તેના હાઈ ભાવથી 1,75,188 રૂપિયા પ્રતિ કિલો સુધી સસ્તી છે।